चिदचिदि व्याप्तं च दिव्याकृति जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभो तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। સ્વામીની આ વાત તરફ જ આપણે જઈ રહ્યા છીએ. સવારે મેં સ્થૂળ બાહ્ય દ્રષ્ટિની વાત કરી હતી. અત્યારે હું સૂક્ષ્મ બાહ્ય દ્રષ્ટિની વાત કરી રહ્યો છું, જેની તમને ખબર છે જ. સવારે મેં કહ્યું હતું કે વર્ષોની કથા વાર્તા હું ફરી 5-7 દિવસમાં તમને ફરીથી કહેવાનો છું. પણ તમને સ્વાધ્યાય કરવાનો ખ્યાલ આવે અને ભજનમાં ઊભા થતા વિઘ્નો અથવા ઊભા કરેલા વિઘ્નોનો ખ્યાલ આવે, તે માટે જ ફરીથી જણાવું છું. વર્ષો પહેલાં મેં સંત કહ્યું હતું કે અહીંયા એક વાત લખો. કે શતાબ્દીની આજુબાજુ જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે, બીજાને સમજાવવાનો જે આગ્રહ છે એ સૂક્ષ્મ બાહ્ય દ્રષ્ટિ છે. એની શક્તિ ક્યારે સ્ટોર્ડ ન થાય. હું વાત કરું છું કાયમ, એક જાતનું એક ડાપણ છે. યોગીજી મહારાજ કાયમ કહેતા, કાયમ એટલે કાયમ, વર્ષોથી વાત સાંભળીએ, પોતે પોતાના ગુરુ થવું. પોતાના આત્માની યાત્રા કેવી રીતે ચાલે છે, પોતાના આત્માનું જતન કેવી રીતે કરવું, પોતે કેવા છીએ, ક્યાં છીએ તેનું ધ્યાન રાખવું. જેના ફળ સ્વરૂપે પ્રભુ બુદ્ધિયોગ આપી દે. પોતે પોતાના ગુરુ થવું. સ્વામીજી એક વાત કાયમ કહેતા, 2 લહરકા પોતાની દાઢીને મારી લેવા. ધોબી એ ધોબી ક્યારેય ન થયું. હું એક વાત કાયમ કહું છું, to exhibit his own self is the greatest disease of the each and every human being. આ બધી વાતો એકની એક છે. પોતાની જાતનું પ્રદર્શન કરવું એ ગુણાતીત જ્ઞાનની દ્રષ્ટિએ છીછરાટ છે. પ્રભુની એક ઉપેક્ષા છે. પ્રભુના મહિમાની કોઈ કચાશ છે. પ્રભુ તરફ પ્રીતિ નથી. એટલે સ્વામીએ કહ્યું છે કે ભગવદીના સમાગમે કરીને નિષ્ઠા વધારવી.
જો આ વાત તરફ ધ્યાન રાખીએ, જીવો બીજાને સમજાવવાનો આગ્રહ છે, ક્યારે પોતાને સમજવાનો આગ્રહ હોય, પ્રથમ વતનાના 16 પ્રમાણે એક ગુણ સહજ સિદ્ધ થાય. જે પોતા તરફ જ નજર રાખશે એ ક્યારેય કોઈનો અભાવ ગુણ લઈ શકશે નહીં, એને લેવાનું મન નહીં થાય. બુદ્ધિ ડાપણનું મૂળભૂત કારણ છે. બુદ્ધિ શંકા તર્ક વિતર્કનું મૂળભૂત કારણ છે. બુદ્ધિ અહમની બીજી સાઈડ જ છે. ચિત્ત મનનું બીજી સાઈડ છે, બુદ્ધિ અહમની બીજી સાઈડ છે. ચિત્તમાં નરી વાસનાનું જગત, મનમાં નર્યું વાસનાનું જગત. બુદ્ધિ અને અહમ બંને દેવતાઓમાં નર્યો અહંકાર જ છે, ડાપણ જ છે. પોતા તરફ નજર રાખીશું તો બીજાને સૂચન કરવાનું એકદમ મન નહીં થાય. જો બીજાને સૂચન કરવાનું મન જ ન થાય તો બીજાનો અભાવ ગુણ લેવાનું તો ક્યાંથી મન થાય? ભગવાન સ્વામિનારાયણે એટલે જ કહ્યું, અન્ય ક્ષેત્રે કુતમ બાબતનાની શરૂઆતમાં જ કહી નાખ્યો, પુનરાયણ સ્વામી વાતમાં એટલે લખી નાખ્યું, સેવા થાય તો કરવી. આ વાતને બહુ પાકી માનજો. કાકાજી વર્ષો પહેલાં જ્યારે પૃથ્વી પર હતા ત્યારે કેટલાય સેવકોને 1000 વખત લખવાની આજ્ઞા કરી હતી. કોઈ પ્રસંગ બને તરત જ બુદ્ધિ પહોંચી જાય. કોઈ પ્રસંગ બને કોઈ વ્યક્તિની સાથે તરત બુદ્ધિ એનાલિસિસ કરતું થઈ જાય. કોઈ પ્રસંગ બને એટલે પોતે જાન પણ આપી દેવા માટે તૈયાર થઈ જાય. કોઈ પ્રસંગ બને એટલે તરત જ બનાવટ કરીએ. એને જે વ્યક્તિને પોતા તરફ નજર નથી, પ્રભુ તરફ, સંત તરફ નજર નથી, એ જ બનાવટ કરે. બનાવટ એ દંભની એક બાજુ છે, એક સાઈડ છે, બીજું પાસું છે. સ્વકેન્દ્રીય જેનું જીવન છે એને બનાવટ કરવાનું મન નહીં થાય, એના દમનું પોષણ નહીં થાય. ખરેખર પ્રાર્થના કરવી છે આપણે, ખરેખર 600 કરોડની જનતાને સત્સંગ કરવો હોય તો કરે, ન કરવો હોય તો ન કરે. હું તો સત્સંગી થવું જ. વર્ષો પહેલાં ગોંડલમાં યુવક તરીકે જ્યારે હું પહેલી જ વખત ગોંડલમાં ગયો, પહેલી જ વખત, હું કોઈને ઓળખું નહીં. મેં કોલેજ છોડી દીધી હતી ઇન્ટરનેટ સાયન્સમાંથી. એનું એક કારણ એ હતું, ખેડિયાની જમીનના કાયદાને લઈને. મેં કહ્યું ચાલો થોડી જમીન છે, રોટલા ખાઈશું, આપણે વધારે તો જોઈતું નથી. જીવનનું ધ્યેય બદલી નાખ્યું હતું. કોલેજ છોડી દીધી હતી એનું બીજું કારણ એ હતું કે હવે જિંદગીનો સમય બગાડવો નથી. કોલેજ છોડી દીધી હતી એનું ત્રીજું કારણ એ હતું, બનવા જેવી એક જ બ્રહ્મવિદ્યા છે. સ્વામીજીને મેં આજ્ઞા જ નહોતી લીધી. સ્વામીજી તો આફ્રિકા હતા. સ્વામીજી આફ્રિકા કાગળ લખ્યો હતો, 2 વર્ષ અભ્યાસ વધારે કર્યો હતો સારું થાત. કોઈક બુદ્ધિથી જીવવાના હેવા, કોઈક ડાપણના હેવા. પહેલી જ વખત હું ગોંડલ ગયો ત્યારે મને પેલા કાયદાની થોડી ખબર. પેપરમાં તે વખતે થોડું આવેલું એટલે હું ઊભો થઈને, મગનભાઈ સેક્રેટરી બાપા આગળ બેઠા હતા, ઊભા થઈને જતા હતા, એટલે તરત જ મેં કહું અમને હું કહું. એટલું જ કહેવાનું દિલ થયું હતું કે તમે બંને સેક્રેટરી 5000 વીઘાનું ધ્યાન રાખજો.
નવાગામ નાયકામાં શાસ્ત્રીજી મહારાજે નિર્ગુણ સ્વામીએ ખાનદેશના હરિભક્તોએ લોહીનું પાણી કર્યું. એવા ભયંકર દુષ્કાળ, જમીનનું રેવન્યુ ભરાતું નહોતું. 3 વર્ષ સુધી રેવન્યુ નહીં ભરાયેલું. 5000 એકર જમીન ખાનદેશના હરિભક્તોના સોનાના ઘરેના લઈને નિર્ગુણ સ્વામી અને વેચીને ખેડામાં રેવન્યુ ભર્યો હતો. એટલે મને સંકલ્પ ઉઠ્યો કે અમને હું કહું એટલે હું ઊભો થઈને કહેવા જતો હતો, જોજો હા ધ્યાન રાખજો. સ્વામીજી મને તરત જ પાછો બોલાવી લીધો. સ્વામીજી એકદમ મને કહે, શાસ્ત્રીજી મહારાજ ધ્યાન રાખશે, આપણે કોઈને કાંઈ કહેવું નથી. હું ઠંડો થઈ ગયો. કહેવાય ત્યાર પછી તો એટલો બધો ઊંડો ઉતરી ગયો હું, રાતભર ઊંઘ નહીં આવી કે મારા કરતા યોગી મહારાજની બુદ્ધિ કેટલી. હું એના વિચારમાં મેં હું ક્યાં ઊભો થઈ ગયો. એમની જમીન 1, એમના ગુરુ 2, પરંપરાના વારસદાર 3, મા જેવા સાધુ 4, ભક્તિનું ભવ્ય સ્વરૂપ 5, રક્ષાએ કરવાના છે 6 જ, 100% કરશે જ. આપણે બહાર જ બુદ્ધિથી કેમ ઊભા થઈ ગયા? રાત્રે બહુ વિચાર કર્યા મેં. ખૂબ વિચાર કર્યો. બીજે દિવસ સવારના પરમાં જ્યારે હું સ્વામીજીના સવારના મંગલ પ્રવચન સાંભળવા ગયો એટલે સ્વામીએ બહુ હસી પડ્યા. મને રાત્રે 2 વાગ્યા સુધી ઊંઘ નહોતી આવી. ઊંઘ એટલા માટે નહોતી આવી કે આપણે કરવા શું આવ્યા છીએ, શું કરી રહ્યા છીએ. ઊંઘ એટલા માટે નહોતી આવી કે આ જવાબદારી સ્વામીજીની છે, મારી નથી. ઊંઘ એટલા માટે નહોતી આવી કે આ બાળક બુદ્ધિનો અંત ક્યારે. સવારના પરમાં પંજો ડાબતો હતો. હું વહેલો પહોંચી ગયો 5:30 વાગે. પોણા 6 વાગે અક્ષરડેરીની આરતી થાય. ગુરુ આવો બેઠા હતા. પછી કે આરતી થઈ. મેં ગુના હજુ પોણા 6 વાગે ડેરી આરતી થશે. મેં કે આપણે 5 મિનિટ હું સૂઈ જાઉં, પછી તમે આરતીમાં જાઓ. પછી હું પંજો ડાબતો હતો. સ્વામીએ બીજી એક સરસ વાત કરી દીધી. કોઈને કોઈ વાત કરવી હોય ને તો હેત હોય તો કરવી. ફરી વિચારમાં જતો રહ્યો. એ પાછો વિચાર ચાલ્યો. પછી પાછો વિચાર એ જ નક્કી કરી નાખ્યો, મેં કોઈ હેતે શું કરવા કરવું. પણ સ્વામીજીનો કહેવાનો મતલબ એ હતો કે શબ્દનો તોલ થાય તો વાત કરવી, બાકી ન કરવી. અથવા સ્વામીજીનો હેતુ એ હતો કે આપણે આત્મીય બનીને પછી વાત કરીએ. સ્વામીજીનો કહેવાનો હેતુ એ હતો કોઈ પણ ભોગે પ્રભુના બળે જીવવું. આ વાત હું સાધક તરીકે કહું છું. સંસ્થાની કોઈ કામ બગડતું હોય તો અરસપરસ તો અક્રોધ થઈને દોડવાનું છે જ.
કોઈ અમરીશનું કામ હોય તો આત્મીય બનીને દોડવાનું તો છે જ, ત્યાં ડાપણ ના આવે. ત્યાં પોતાનાની ભાવનાથી કામ કરવાનું છે. મંદિરનું બગડતું હોય, સંસ્થાનું બગડતું હોય, કોઈ અમરીશ હરિભગતનું બગડતું હોય, ત્યાં તો આપણી ફરજ છે, ભક્તિ છે. પણ સ્વસમજણથી સ્વસારપના પોષણને માટે હું સમજું છું, હું સાચો છું એવા કોઈક ભાવથી ડાપણ કરવા માટે કંઈક પ્રયત્ન થઈ જાય એ આપણું અણસમજણ છે. આપણે ખૂબ ધ્યાન રાખવાનું છે. એક રૂમમાં 5-7 સંતો રહેતા હોય, અથવા એક વડીલ સંત છે, એક પ્રાદેશિક સંત છે. પ્રાદેશિક સંતની એટલી જ ફરજ છે, સમજાવવાની ફરજ નથી, હિત કરવાની ફરજ છે. પ્રાદેશિક સંત કે વડીલની એટલી જ ફરજ છે કે એની કક્ષાએ જવાની જરૂર છે. સમજાવવાનો આગ્રહ રાખવાની જરૂર નથી. અપેક્ષા ક્યારેય કોઈની પાસે નહીં, ઉપેક્ષા ક્યારેય કોઈની નહીં. અપેક્ષા ને ઉપેક્ષા એ પણ એક જાતનું ડાપણ છે, એક જાતનું અહમ છે, સાત્વિક ભાવ છે. આપણે આત્મીય મહોત્સવ એટલે ઉજવીએ છીએ. આનંદ છે એક વાતનો કે આત્મીય મહોત્સવમાં એક લોન્ચિંગ પેડ તૈયાર થયું. હવે આપણે ભજનીક થવું છે એટલા માટે આ દાખલો કરું છું. કોઈ પણ ભોગે મન બુદ્ધિને આપણે સાથ નથી આપવાના, કોઈ પણ ભોગે. એટલે તમે નક્કી કરશો એટલે તમારી વાણી બદલાઈ જશે. જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે તેવો પોતાને સમજવાનો હોય, અને જેવો બીજાના દોષ જોયાનો આગ્રહ છે તેવો પોતાના ટાળ્યાનો આગ્રહ હોય તો કાંઈ કસર ન રહે. શબ્દ કેટલો સરસ છે, કાંઈ કસર ન રહે. તમારું હૈયું બદલાશે. કોઈના દોષ સ્વભાવ તરફ નજર નહીં જાય, કોઈના દોષ તરફ ડાપણે કરીને નહીં જાય, ભોળપણે કરીને નહીં જાય, આત્મીયતા કરીને જશે. ત્રણે શબ્દો જુદા છે. ડાપણે કરીને પોતાના બીજાના દોષ સ્વભાવ તરફ નજર જાય છે અને વાટી નાખીએ છીએ, ચર્ચા કરી નાખે છે, ફલાનું ઢીકમાં એમાં પડી જઈએ છીએ. એવું ભોળપણે કરીને પડી જઈએ છીએ. ડાપણ ને ભોળપણ બંને નરકમાં લઈ જાય. અહંતા અને મમતાનું પોષણ કરે, સંબંધ તોડાવી નાખે. જેવો બીજાના દોષ જોયાનો આગ્રહ છે, એવો જ પોતાના ટાળ્યાનો હોય. 5 જણા ભેગા થયા શું ચર્ચા કરવાનું મન નહીં થાય. આ વાતનો વિચાર કરશો તો ફલાનું ઢીકનું નીકળી જશે. પંચાયત તમારી રૂમ કોઈ ચોરો નહીં બને. પાંચની આત્મીયતા ખરેખર વસશે તો પછી એના શબ્દો જુદા નીકળશે. પછી આત્મીયતાના પ્રદેશમાં તો અભાવ ગુણ જેવો શબ્દ જ નથી, એનું અસ્તિત્વ જ નથી. જ્યાં અભાવ ગુણ હૈયાને વિશે લાગે છે, લેવાય છે, એ તો બુદ્ધિના મૂલ્યાંકનો છે. આત્મીયતામાં જેને એન્ટ્રી લીધી છે ત્યાં તો પ્રેમ વહેતો હોય, ગંગોત્રી એની, અને હૈયાને વિશે સંબંધનો પ્રવાહ વહેતો હોય, મીઠો પ્રવાહ વહેતો હોય, મીઠી સરવાણીઓ વહેતી હોય, પોતાપણાની ભાવના જ હોય. ત્યાં બીજાનો દોષ પોતાનો દોષ જ દેખાય, બીજાની ભૂલ પોતાની ભૂલ જ દેખાય. પછી જોવાનું કે વિચારવાનું કે ટીકા ચર્ચા કરવાનું મન જ ન થાય. આત્મીયતા એના માટે તો આપણે ઘણી બધી ગોષ્ઠી કરી લીધી છે. એટલે આપણે ડાપણથી ચેતવાનું છે, ભોળપણથી ચેતવાનું છે. આત્મીયતામાં
સંબંધમાં ઓતપ્રોત થવાનું છે. જેમ જેમ સંબંધ વધતો જશે તેમ તેમ ડાપણ ને ભોળપણ બંને ઓછા થતા જતા છે. તમને કોઈનું જોવાનું મન નહીં થાય, કોઈ તમારી ટીકા ચર્ચા કરશે તો બી તમે ધ્યાનમાં નહીં લો. યોગીજી મહારાજ માનવતાની ધરતી પર બિરાજમાન હતા, હું સાથે હતો. મંદિરમાં પ્રવચન પૂરું થયા પછી સ્વામીજી કે ચાલો બાથરૂમ જઈ આવીએ. નીચે ઉતરવાનું હતું. ત્યારે સ્વામીજી નીચે ઉતરતા 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 મયારામ ભટ્ટનો અને દીનાનાથ ભટ્ટનો પ્રસંગ ગયો. મયારામ ભટ્ટના ગુણગાન દીનાનાથ ભટ્ટથી સહન થતા નહોતા. કે મયારામ ભક્ત કેવા ખાનદાન ભગત, કેવા ખાનદાન. જ્યાં મયારામ ભટ્ટનું ઘર હતું ત્યાં જ મંદિર થયું છે માનાવદરમાં. પરમહંસોએ સંતોએ ત્યાં મંદિર બાંધ્યું છે. મયારામ ભટ્ટ સ્વામી હસતા હસતા કે પ્રભુના ભક્ત હતા, સૌના ભક્ત હતા, પર્વતભે જેવા હતા. હું તો વિચારમાં પડી ગયો. દીનાનાથ ભટ્ટને એક ઈર્ષા હતી, ઈર્ષા. સ્વામી કે આપણે મયારામ ભટ્ટ જેવા થો, ભક્તરાજ. બ્રાહ્મણનો સહજ સ્વભાવ જ હોય યાપન કરવાનો. ભગવાને બુદ્ધિ એને બહુ આપ્યો. એક ભટ્ટનું શરીર ધારણ કરવા છતાં ભક્તિ નીતરતી હતી. આજે આપણે જ્યારે આ એક વાતને વિચારવા માંડ્યા છીએ ત્યારે આ વાત તરફ પૂગવું છે. આપણું પુણ્ય આપણને મન થતું નથી ભજન કરવાનું. સાથી ડાપણને ભોળપણના હજારો પ્રકારના થરો જામ્યા છે. આમ કાકલુદી ભરી પ્રાર્થના ન થાય, રડી ઉઠીને ભજન ન થાય. જ્યાં ડાપણને ભોળપણના થર આત્માને છે, જ્યાં થર પથરાના પથરા પડેલા હોય, રડી ઉઠીને પ્રાર્થના નીકળે જ નહીં. સહેજે મન ન થાય. એટલે આપણે સ્વાધ્યાયમાં પ્રભુને કહેવું છે, હે મહારાજ આ વાત પ્રમાણે જીવાડજો. બસ કોઈ પણ ભોગે જીવાડજો. ફળ મોટું એ મળવાનું છે કે આપણે સ્વકેન્દ્રીય થઈશું. સ્વકેન્દ્રીય. આપણા હલનચલન બદલાઈ જશે. કદાચ ખોટું લાગી જતું હશે કોઈ પ્રસંગે તો અંતર્દૃષ્ટિ કરીશું. પાપ તો માથે નહીં ભરીએ. કદાચ કોઈના અભાવની વાત થઈ ગઈ છે તો અંતર્દૃષ્ટિ કરીશું, પ્રાર્થના કરીશું. પ્રભુ બુદ્ધિયોગ આપશે. સ્વ તરફ જ નજર જાગૃત થઈ જશે. સૂક્ષ્મ બાહ્ય દ્રષ્ટિ એના પડ ભેદાઈ જશે. આપણે આ ધ્યાન રાખવાનું છે. વાત કેટલી સાદી લાગે પણ આમ લખી નાખી કેવી સર્વે કસર ટળી જાય. કસર કાંઈ રહેશે નહીં. આ વાતને સિદ્ધ કરવા માટે એક બહુ બીજો સહેલામાં સહેલો ઉપાય એ છે ગુણાતીત પુરુષોના જીવનમાં ચંચોપાત. મને બહુ ફાવતું હતું. બસ વિજ્ઞાન સ્વામીને યોગી મહારાજે કેવી રીતે સ્વીકાર્યા છે બહુ વિચાર કરો. ક્યાં કોઈનું જોવાનું મન થાય.
કેવા ગરીબ થઈને વર્ત્યા. આ એક પ્રસંગ તમે કાયમ યાદ રાખજો. મેં 20 વખત કહ્યું ને 21મી વખત આજે ફરી કહું છું. અમારા ડાપણના અંક તો હતા જ. અમે 4-5 યુવકો બેઠા હતા. રાન જે યોગી મહારાજ નીકળ્યા ને અમે તરત જ અમારામાંથી એક એકદમ બોલી ઉઠ્યા, સ્વામીજી વિજ્ઞાન સ્વામીની સેવામાં ન રહ્યા હોત તો. સ્વામી ઉભારો ઉભારો ઉભારો. અમારી ભાવના એ હતી, બધાની જ ભાવના એ હતી, એક સામાન્ય સાધુની ગોદમાં રહીને એનો ભીડો બેઠી ન રહ્યા નહીં તો કેટલું બધું સરસ કામ થઈ ગયું હોત. અમે બીજી રીતે સ્વામીજીને બોલાવતા હતા, પણ એ પરાભક્તિનો ખ્યાલ નહોતો, એ ભક્તિના સ્વરૂપનો ખ્યાલ નહોતો. એક ડાપણ હતો. યોગી મહારાજ કેટલો બધો મહિમાનો, કેટલો બધો અપરંપાર મહિમાનો કે વાત કરી હતી. યોગી મારા ગુરુ વિજ્ઞાન સ્વામી યોગી શાસ્ત્રીમાનનો સંબંધ કરાયો છે ને, આખી જિંદગી મને રાખ્યો હોત તો હું ત્યાં રહેત. મારે શાસ્ત્રી મહારાજ જોઈતા હતા ને એમને મને આપી દીધા. બસ મને શાસ્ત્રીમાનની ગોદમાં મૂકી દીધા. આ એક પ્રસંગ બહુ સાદો છે, ગુઢાર્થ સમાયેલો છે. ગુઢાર્થ પરાભક્તિ સમાયેલી છે, સંબંધનો અપરંપાર મહિમા સમાયેલો છે. અક્ષર પુરુષોત્તમ ઉપાસના ક્યાંથી એનો મહિમા સમાયેલો છે, સત્પુરુષ ક્યાંથી એનો મહિમા સમાયેલો છે. એક પુરુષોએ ક્યારેય કોઈના તરફ નજર જવાની નથી, પ્રેમ જ કર્યો બસ. બાપાએ આપણું ક્યાં જોયું? જોયું હોત તો સાધુ જ ના બનાવત. તમને કોઈને 51માંથી કોઈને સાધુ ના બનાવત. આપણે એનું ખરેખર ભાન રાખીશું, ખરેખર આપણે અંગે જ આગળ રહીશું. ખૂબ સજાગ રહેજો. હું તમને ફક્ત આ જ વાત સમજાવું છું. જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે, જેવો બીજાના દોષ જોયાનો આગ્રહ છે. સૂક્ષ્મ બાહ્ય દ્રષ્ટિમાંથી આપણે નીકળવું છે. બસ પ્રાર્થના કરજો, સ્વાધ્યાય કરજો. બાપાએ સૂચન કર્યા, નેડ્યું હેત જ કર્યું, એના પ્રસંગોની કોને ખબર નથી. વર્ષોથી ગાયા જ કરીએ છીએ. એ ભગતજી મહારાજ કૂતરાને દંડવત કરે, એ જ આગા સ્વામી વૈજનાથભાઈને ખખડાવે. જુનાગઢના સાધુનો અભાવ ન લઈશ, પાપ લાગશે. એ કૃષ્ણજી અદા નાને સે ઓ નાને રહીએ. એ શાસ્ત્રીજી મહારાજ મોતીકાકાને નારિયેળ આપી દીધું. વડતાલના સાધુએ શું બાપ માર્યો છે? આ લોકોનું જીવન જ એવું કહે છે, ભગવત સ્વરૂપનું જીવન જ એવું કહે છે. તમે તમારા ગુરુ થાવ, તમે તમારામાં ડૂબો, તમે સંત તરફ જ નજર વધારો, તમે નિષ્ઠા જ વધારો, તમે સંત સાથે પ્રીતિ જ વધારો, તમે સંત સાથે આત્મીયતા જ વધારો. આ વાતનો વિચાર કરીશું તો બીજું પોઝિટિવ જીવન શરૂ થઈ જશે. બસ પોઝિટિવ જીવન શરૂ થશે એટલે નેચરલ જ હૈયામાં કોઈક જુદા પ્રકારનો તરવરાટ. આપણે વૈજ્ઞાનિક બનીશું, સાયન્ટિસ્ટ. ખરેખર જે જીનિયસ છે, ખરેખર જે વૈજ્ઞાનિક છે, એ બાજુવાળો, આજુબાજુવાળો, આગળ પાછળવાળો, એ ક્યારેક કોઈની માથાકૂટમાં 1 સેકન્ડ પૂરતો કે 1 સેકન્ડના લાખમાં ભાગ પૂરતો પડે જ નહીં. એ દોડે જ, એના ધ્યેયથી એ નીચે ઉતરે જ નહીં, ક્યારેય ન ઉતરે. એમ આ વાત આપણને અર્જુન તરફ લઈ જાય. અર્જુન એકાવતા નહીં બન્યા. આ વાત હનુમાન તરફ લઈ જાય આપણને. અયોધ્યાની ધરતી પર વશિષ્ઠને ભગવાન રામચંદ્રની સામે પાર્લામેન્ટરી બોર્ડમાં જુદા જુદા બધા ખાતા વેચાતા હતા. હનુમાન ખૂણામાં બેસીને દૂર બેસીને ભજન જ કરતા હતા. બસ સૌ સંતો ધ્યાન રાખજો આ વાતની.
તમારો ડાપણના બધા અંગ ઓગળી જાય. પોતાનું પૂરું ન થયું હોય તો ત્યાં સુધી આત્મીયતાથી કંઈક વાતો કરી લઈએ, બરોબર છે બસ. બાકી આસ્ફાલ્ટના એ રોડ પરથી, અરચી માર્ગ પરથી આપણે ધુમ્મ માર્ગમાં જવાનું નથી. અરચી માર્ગમાં ધુમ્મસના માર્ગમાં, બીજા લોકાંતરના માર્ગમાંથી પસાર થઈને અક્ષરધામની યાત્રા નથી કરવી. ખૂબ સજાગ રહેજો. હનુમાનજી બેસીને ભજન જ કરતા, ભાઈ હું સુખી થઈ જાઉં, બસ મારે તો ભજન જ કરવાનું છે. સેવકનો સ્વધર્મ શું? આત્મીય સેવકનું લક્ષણ શું? પોતાનું જ કરવા આવેલો ખરેખર જે સાધક, એનું શું લક્ષણ? વિરક સ્વામીના હાથે સવારના પરમાં દીપ પ્રગટાયો, સાથી નાનો છે અને એકાવધાની છે. તમે એનો કંઈ ગુણ તો લેજો જ. એની આ વાત તરફ શાર્પ નજર છે. બસ જે ડિપાર્ટમેન્ટલ હેડ છે એને તો ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. અને હું કાયમ વાત કરું છું, તમે જેટલા ડિપાર્ટમેન્ટલ હેડ છો બધા ધ્યાન રાખજો. યોગી મહારાજના વખતમાં અમે 50મી વખત વાત કરી. ફોટોગ્રાફીવાળાએ રહી ગયા, રસોડાવાળાએ રહી ગયા, પૂજારીઓએ રહી ગયા, ટેપ રેકોર્ડવાળાએ રહી ગયા, અંતે પછી સેવકોએ રહી ગયા. સાથી એ બિચારાઓને મધ્યાહને 41ની ખબર ન પડી. પોતાના જ આત્માના કલ્યાણને અર્થે સેવા કરવાની છે. ડિપાર્ટમેન્ટલ હેડ જ રહી ગયા. બસ એ ભાન ભૂલી જાય. અને જેમ દારૂડિયાને કોઈક નશો ચડી જાય, જેમ રાજકીય પુરુષો, કાલે પેલા જયંતિભાઈ આવેલા, મને તો દર્દની વાત કરી. પેલી ટિકિટો માટે દિલ્હી ગયેલા ને, તે થરથરે બહાર લાઈનમાં. જેમ ગરીબ માણસો પેલા અનાજ માટે ન સાત દુકાળ પડ્યો હોય ને કોઈ અનક્ષેત્ર ખુલેલું હોય ને ગરીબ માણસ કેવા ઊભા હોય, આ બધા ભીખુભાઈ રબારીથી મોરીને જયંતિભાઈથી મોરીને ત્યાં ખુરશીઓ, ત્યાં એક ટિકિટ લેવા માટે આવી દશામાં ઊભા હતા. કાલે વાત કરી, મને બહુ ગમી ગઈ. મરી જવું સારું. કોકને ખુરશીનો મદ છે, કોકને શિષ્યોનો મદ હોય, કોકને પોતાની બુદ્ધિનો, પણ કોક નશો છે. અને એ નશાએ કરીને આપણે ડાપણમાં પડી જઈએ છીએ. અને એ નશાને કાઢવા માટે આ વાત તરફ નજર રાખવાની, અને આ વાત તરફ નજર રહેવા માટે ગુણાતીત પુરુષોના ચરિત્રોમાં ડૂબ્યા રહેવાનું. 40 વર્ષ સુધી એક ધાર્યું રસોડું લે, 20 વર્ષ સુધી નિર્ગુણ સ્વામીની એક ધારી સેવા. કોઈના તરફથી કિંચિત અપેક્ષા રાખ્યા સિવાય સેવા જ. યોગી મહારાજનું લાઈફ કેટલું સ્વકેન્દ્રીય હતું, ને શા માટે આપણે સ્વકેન્દ્રીય નહીં? વેપાર પ્રસંગો વિચારીને આપણે બસ આપણી રીતે જ સ્વાધ્યાય કરીએ અને ભજન કરીએ રાત્રે. ઓહો, કેટલું બળ મળે. પછી સ્વાધ્યાયમાં આનંદ આવે, અને પછી સ્વાધ્યાય કર્યા પછીનું ભજન પણ ડ્યુટીમાંથી નીકળે. પછી ભજનમાં શિષ્ટાચાર ન હોય. ભજન પછી સ્વામી કહે છે હું કરું છું એવું ના હોય. ભજન ફરજ થઈ પડે. ભજન આત્મામાંથી સહજ કરવાનું મન થઈ જાય, સહજ. કેવું જ ન પડે, સહજ થઈ જાય, સહજ. આપણે જ્યાં છે ત્યાંથી આપણે આગળ જવું છે, કોઈ પણ ભોગે આગળ જવું છે. બધા જુદા જુદા ડિપાર્ટમેન્ટ છે. ભાનાભાઈ એક ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે, અંબુભાઈ એક ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે, માધવપ્રિય સ્વામી એક ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. પણ એ ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં કરતાં બી મધ્ય 41માં કહ્યું છે, પોતાના કલ્યાણને, આત્માના કલ્યાણને અર્થે સેવા. શબ્દ લખી નાખ્યો છે, પોતાના આત્માના કલ્યાણને અર્થે.
મહારાજે સ્વકેન્દ્રીય બનાવી દીધા. સ્વકેન્દ્રીય, બાહ્ય સૂક્ષ્મ બાહ્ય દ્રષ્ટિ જ નહીં. શરીરની શક્તિથી જીવતો છે, મીઠાશથી કામ નહીં કરી શકાય. મીઠાશથી એની વાણી નહીં હોય. એની વાણીમાં મીઠાશ મહારાજ પ્રગટાવશે જ નહીં. કરુણાએ કઈને સેવા મળી છે એ તો ભાન જ હોતું નથી. કરુણાએ કઈને સેવા, બધું હૈયું જ બદલાઈ જાય. અને આમાં પણ મધ્યના 41માં 5 ભાવમાં 1 ભાવમાં પોતાના આત્માના રૂડાને અર્થે જ વાણી બદલાય, 100% બદલાય. આ વાતને તમે જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે. પોતાના જ ગુરુ થવાનું, બસ બીજાના ગુરુ નહીં થવાનું. આપણને બીજાના ગુરુ થવાનું મન થઈ જાય છે. પોતાના જ ગુરુ થવાનું. આત્મા બિચારો ગંદો ન થાય એનું જ ધ્યાન રાખવાનું છે. આત્મા ઉપર અહંતા અને મમતાની છાયાઓ પડી વધારે ન પડે એનું જ ધ્યાન રાખવાનું છે. આત્મા પ્રભુથી દૂર ન જાય, ભગવતીથી દૂર ન જાય એનું જ ધ્યાન રાખવાનું છે. ડિપાર્ટમેન્ટ મળ્યું એટલે શું? કોનું ડિપાર્ટમેન્ટ? તમે કોણ? તમારી લાયકાત કેટલી? હજુ 10 મિનિટ તો તમે ધ્યાન કરી શકતા નથી. 20 મિનિટ તમે સ્વાધ્યાય કરી શકતા નથી. આપણે બધાએ બહુ સજાગ રહેવાનું છે. ખૂબ સજાગ રહેવાનું. ખૂબ એટલે ખૂબ. ડિપાર્ટમેન્ટ જેને જેને મળ્યા છે એ પાપના ઢગલા ભેગા ના કરે એનું ધ્યાન રાખે. પુણ્યના જ ઢગલા વધારે, પુણ્યના જ ઢગલા. ખૂબ ધ્યાન રાખે. એટલે આ વાત કરું છું. સેવા કરવા આવ્યા છે, સેવા નહીં. સ્વકેન્દ્રીય બનવાનું છે. સેવા કરવા આવ્યા છે, આત્માની સેવા કરવા આવ્યા છે. હરિભક્તોની શા માટે સેવા કરવાની? પોતાના આત્માની સેવા કરવા માટે જ. ભગવદી આગળ શા માટે સરળ વર્તવાનું? વડીલ સંતો આગળ સંતોને શા માટે સ્વીકારવાના? પોતાની આત્માની સેવા કરવા માટે જ. મધ્ય 41 મિયાજી નતનજીએ શું નથી, કોને સ્વીકાર્યા નથી? કોઈ દિવસ ડાપણ નહીં, કોઈ દિવસ કોઈ ટીકા ચર્ચા નહીં, કોઈ દિવસ કોઈનું જોવાનું નહીં. ગમે તે શબ્દ બોલે તો ઓટોમેટિક ગળાઈ જાય, લપાઈ જાય, ખોવાઈ જાય. શબ્દો